નમસ્કાર દર્શક મિત્રો, ન્યૂઝ ટુડેમાં આપનું સ્વાગત છે। સમાચાર છે કે બાલાસિનોર નગરના રાજપુરી દરવાજા પાસે નિવૃત્ત સીઆરપીએફ જવાન પર હુમલો। બાલાસિનોર નગરના રાજપુરી દરવાજા પાસે નિવૃત્ત સીઆરપીએફ પર હુમલો। બાલાસિનોર નગરના સોમા બુટલેકર દ્વારા બાદલા ગામના નિવૃત્ત સીઆરપીએફ પર પાવડા વડે હુમલો। બાદલા ગામના નિવૃત્ત સીઆરપીએફ જવાન બળવંતસિંહ પર બુટલેકરોનો હુમલો। નિવૃત્ત સીઆરપીએફ જવાન શાકભાજી લેતા સમયે બાઇક મૂકવા બાબતે બુટલેકર દ્વારા માથા અને મોંના ભાગે પહોંચાડી ગંભીર ઇજાઓ। સોમા બુટલેકર દ્વારા બળવંતસિંહને જાનથી મારી નાખવાની આપી ધમકી। 4 ઇસમો દ્વારા પાવડા અને લાકડી વડે કરવામાં આવ્યો હુમલો। બળવંતસિંહ ગંભીર ઇજાઓ થતા બાલાસિનોરની સરકારી હોસ્પિટલે ખસેડવામાં આવ્યા। બાલાસિનોર પોલીસને જાણ થતા સોમા બુટલેકર તેમજ અન્ય 3ને પકડવા ચક્રો ગતિમાન કર્યા। બાલાસિનોર પોલીસે 4 ઇસમો વિરુદ્ધ નોંધાઈ ફરિયાદ।